નમસ્કાર, હું ડૉક્ટર વિમિક્ષા પટેલ, પંચકર્મ કન્સલ્ટન્ટ, ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ. આજે આપણે આયુર્વેદિકની એક અસરકારક તેમજ ખૂબ જ મહત્વપૂર્ણ સારવાર વિશે વાત કરીશું, જેને બાહ્ય ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય ચિકિત્સા બસ્તી, જેમ કે જાનુબસ્તી, કટિબસ્તી, ગ્રીવાબસ્તી, જે શરીરના અલગ અલગ સાંધાઓ પર કરવામાં આવે છે. આજે નાની ઉંમરમાં પણ ઘૂંટણના દુખાવા, ઘસારા, પગથિયા ચડ ઉતર કરવામાં તકલીફ, નીચે ઉઠવા બેસવામાં તકલીફ, કમરની નસ દબાવી, ગાદી ખસી જવી, એક ધારું એક જગ્યાએ લાંબા સમય સુધી ન ઊભા રહી શકવાની તકલીફો જોવા મળે છે, જેના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમાંનું એક કારણ છે ઉંમરના લીધે થતા ઘસારા. બીજું કારણ છે અસંતુલિત આપણી જીવનશૈલી, જેમાં અનિયમિત આહાર, વિરુદ્ધ આહાર, કસરત ન કરવી, તેમજ ખોટી રીતે કસરત કરવાની આદતો, કોઈ પણ પ્રકારની ઈજા થવી, આ બધા કારણોના લીધે ક્યાંક ને ક્યાંક વાયુ અસંતુલિત થાય છે, જેના લીધે આ બધી તકલીફો જોવા મળે છે. તેમજ એક ધારું એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહીને મોબાઈલ તથા લેપટોપ પર કામ કરવાની આદતો કે જોબ વર્ક, તેમજ ખોટી રીતે સૂવાની આદત, ખોટી રીતે બેસવાની આદત, કારણોના લીધે આ બધી તકલીફો જોવા મળે છે. જેના માટે આયુર્વેદિકમાં બાહ્ય બસ્તી એટલે કે લોકલાઇઝ્ડ બસ્તી ની ખૂબ જ સારી એવી સારવાર જણાવવામાં આવેલી છે, જેમાં જાનુબસ્તી એટલે કે ઘૂંટણમાં તકલીફ થાય ત્યારે જાનુબસ્તી કરવામાં આવે છે, કમરમાં તકલીફ થાય ત્યારે કટિબસ્તી કરવામાં આવે છે, ગરદનમાં તકલીફ થાય ત્યારે ગ્રીવાબસ્તી કરવામાં આવે છે, જેમાં નિશ્ચિત કરેલા સ્થાને અડદના લોટની પાડ બનાવીને એમાં સહન થઈ શકે એટલું ઔષધ સિદ્ધ તેલ ગરમ કરીને નિશ્ચિત સમય માટે ભરવામાં આવે છે અને બદલવામાં આવે છે, જેને બાહ્ય બસ્તી તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ પણ વ્યક્તિ ગમે એ સમયે કરાવી શકે છે. આ બાહ્ય બસ્તીથી ખૂબ જ સારા એવા લાભો જોવા મળ્યા છે. દુખાવામાં તત્કાળ રાહત મળવી, સાંધામાં લચીલાપણું આવવું, મુવમેન્ટ વધવી તેમજ ઇઝી થઈ જવી, જેથી દરેક વ્યક્તિ પોતાનું રોજિંદા જીવન સારી રીતે કામ કરી શકે છે. આ બધી તકલીફો માટે તમે ચોક્કસપણે આયુર્વેદિક સારવાર માટે વિચારો. અત્યારે લોકોને સર્જરીની સલાહ આપતા હોય છે, પણ સર્જરી જેવું જ કામ જો આયુર્વેદનું આ પંચકર્મ આપતું હોય તો તમે કેમ ના કરાવો? તો આયુર્વેદિક શાસ્ત્રમાં મહર્ષિ ચરકે ખૂબ જ સારી વાત કહી છે કે જો સૂકા લાકડાને પણ પ્રોપર સ્નેહન સંવેદન કરવામાં આવે તો તમે સૂકા લાકડાને પણ સારી રીતે વાળી શકો છો. તો આપણે તો મનુષ્ય જીવ છીએ, તો કેમ ના આપણે એક વખત આયુર્વેદિક સારવાર માટે વિચારીએ. આ તમામ સારવાર ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. તો આવો અને ચોક્કસથી એક વખત તમે આ સારવારને ઉપયોગમાં લો. ધન્યવાદ.